સુરતમાં પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન થયું। સુરત હેડક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન કરાયું। સવારે 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ કરાઈ। પોલીસ કર્મી, હોમગાર્ડ, સરકારી કર્મચારીઓ મતદાન કરશે। મતકુટીર બહાર સંપૂર્ણ વિડીયોગ્રાફી કરવામાં આવી અને મતગણતરીના સમયે સૌપ્રથમ પોસ્ટલ બેલેટથી થયેલ મતગણતરી કરવામાં આવતી હોય છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે બેલેટ પેપરથી તમામ જે સરકારી અધિકારી અને જે કર્મચારીઓ છે તે પોતાનો જે કિંમતી વોટ છે તે જે તે પાર્ટીને આપશે। આપ જોઈ શકો છો પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે જે મતદાનની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવનાર છે। તમામ જે પોસ્ટલ બેલેટથી જે મતદાન થશે તે અહીંથી જ કરવામાં આવશે। પોલીસ કર્મચારીઓ હોય, હોમગાર્ડ હોય કે અન્ય જે સરકારી કર્મચારીઓ હોય તે પોતે આજે મતદાન કરી શકશે। ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં 3 દિવસ અગાઉ જ જે પોસ્ટલ બેલેટ છે તે કરવામાં આવશે। આ રીતે તેઓનું જે નામ સરનામું જે છે તે વિગત ભરવાની રહેશે અને જે તે પાર્ટીને જ્યારે મત આપવાનો રહેશે ત્યારે તેઓએ પોતાના જે પક્ષ છે તે પક્ષનું જે નામ છે તે નામ લખવાનું રહેશે અને ત્યારબાદ જે તેમનો જે કિંમતી વોટ છે તે ખાખી જે કવર છે તે કવરમાં જે છે તે મૂકી દેવામાં આવશે। આપ જોઈ શકો છો આ જે ખાખી કવર છે તેને સીલ કરી દેવામાં આવશે અને ત્યારબાદ જે મતકુટીર છે તે મતકુટીરમાં જે મતદાન છે તે મતદાન કરવાનું રહેશે। આપ જોઈ શકો છો જ્યાં પણ મતદાનની પ્રક્રિયા અહીં કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને જે વિડીયોગ્રાફી છે તે કરવામાં આવી રહી છે। સાથોસાથ સુરત જિલ્લાની વાત કરીએ તો 9,000થી વધુ જે પોસ્ટલ બેલેટ પેપરનો જે છે મતદાન જે છે તે કરવામાં આવશે। આપ જોઈ શકો છો મતદાન કુટીના સીધા દ્રશ્ય છે જ્યાં જે તે વ્યક્તિ જે છે જે સરકારી કર્મચારી છે, અધિકારી છે, તેઓ પોતે પોતાનો જે વોટ છે તે વોટ આપશે અને ત્યારબાદ જે રીતે ચૂંટણીની જે કામગીરી છે તેમાં તેઓ વ્યસ્ત થઈ રહેશે। આજે સુરત હેડક્વાર્ટર ખાતે આ તમામ જે સુવિધા છે તે ઊભી કરવામાં આવી છે। હોમગાર્ડ, પોલીસ કર્મચારી, ટીઆરબી, પોલીસ અધિકારી સહિતની તમામે તમામ જે ટીમો છે તે આજે પોતાનો જે કિંમતી વોટ છે તે જે તે પાર્ટીને આપશે અને ત્યારબાદ જે આ પોસ્ટલ બેલેટ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ્યારે મતગણતરી હશે ત્યારે સૌપ્રથમ આ બેલેટ પેપર જે છે તે ઓપન કરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।